ભાવનગરના બહુમાળી ભવનમાં ફરી એકવાર જર્જરિત ઇમારતનો પ્રશ્ન સામે આવ્યો છે. સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં આજે સવારે કામ દરમિયાન અચાનક છતમાંથી મોટું ગાબડું પડતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જ જાનહાનિ થઈ નથી, પરંતુ કર્મચારીઓએ આ બિલ્ડિંગમાં કામ કરવું હવે જીવના જોખમે સમાન હોવાનું કહી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભાવનગરના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સમાચાર બુલેટિન રિપોર્ટર હિરેન મારુ, ભાવનગર. નમસ્કાર, મારું નામ શિવમ પટેલ છે. હું સમાજ કલ્યાણ નિરીક્ષક છું, નાયબ નિયામક શ્રી વિકસિત જાતિની કચેરીમાં એનેક્સી બિલ્ડિંગની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર G6 નંબરની ઓફિસમાં કામ કરું છું. આજે સવારે 9:15 આજુબાજુ જ્યારે હું ઓફિસે આવ્યો અને અમે લોકો સ્કોલરશિપ રિલેટેડ કામગીરી માટે આજે વહેલા આવ્યા હતા કચેરી સમય પહેલા, અને અમે બેઠા હતા ને ત્યારે એક્ઝેક્ટ મારી ઉપરનું જ તે જે છજુ છે સ્લેબનું, એનું સીલિંગમાંથી ગાબડા પડ્યા અને સાથે જે પીઓપી છે એ પણ મારી ઉપર પડ્યું ને સહેજ મને પાછળના ભાગમાં જરીક અમસ્તું વાગેલું છે. બહુ જાજુ નથી વાગ્યું. હું જે કચેરીમાં કામ કરું છું અહીંયા આગળ અમે 23 જેટલા કર્મચારીઓ છીએ અને લગભગ અમારે રોજિંદા 100 થી 125 જેટલા માણસો કામ કરતા અરજદારો અહીંયા આવતા હોય છે અમારી કચેરીની અંદર. અને સાથે આ તે એનેક્સી બિલ્ડિંગની અંદર અલગ અલગ કચેરીઓની અંદર પણ અગાઉ ગાબડા પડેલા છે. તો મારી વિનંતી છે કે અમે ભયમુક્ત વાતાવરણમાં કામ કરી શકીએ તે માટે સત્વરે આ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવે. ઓકે, તમારું નામ? નમસ્તે, ભાવનગર બહુમાળી ભવન સમાજ કલ્યાણ વિકસિત જાતિની કચેરીમાંથી હું સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર MM માજીરાણા. આજે તારીખ 16/7/2026 ના રોજ હું અને પોસ્ટમેટ્રિકની કામગીરી સંભાળતા શિવમભાઈ, અમે બંને, મારે પ્રીમેટ્રિક છે, એમને પોસ્ટમેટ્રિક છે, શિષ્યવૃત્તિની કામગીરીનું ભારણ વધારે હોય, આજે અમે સવારે વહેલા આવેલા, 9:15 9:30 અમે ઓફિસમાં હાજર થઈ ગયેલા અને અમે અહીંયા કામગીરીમાં બેઠા એટલે હજી 2-3 મિનિટ થઈ હશે કે તરત જ તે એકદમ મોટો અવાજ આવ્યો. અમે જોયું તો ઉપરથી એક ગાબડું પડ્યું અને આ ગાબડું શિવમભાઈ ઉપર ખાલી 1 દોરા જેટલો ફરક રહી ગયો, નહીતર તો એમને ખૂબ હાનિ થાય એવો પ્રશ્ન ઉદ્ભવે, પરંતુ કોઈને જાનહાનિ કે એવું કઈ નથી થયું. પરંતુ આ બાબતથી અમે બધા થોડાક ગભરાઈ ગયા છીએ. અમારી અત્રેની ઓફિસમાં અમે એઝ અ લેડીઝ તરીકે અમે 4 લેડીઝ પણ કામ કરીએ છીએ અને આવી ઘટના બહુમાળી ભવનમાં ગઈ વખતે પણ અમારા એક અરજદાર સાથે આવી ઘટના બહાર બની હતી. ત્યારે પણ એ જ્યારે જતા હતા ત્યારે એક ગાબડું પડ્યું, ખાલી એમને પણ 1-2 દોરા જેટલો જ ફેર રહી ગયો હતો. અને આજે એ જ કર્મચારી અહીંયા હાજર છે, SV સરવૈયા સાહેબ. આજે ફરીવાર એમની સાથે આ ઘટના બનતા રહી ગઈ છે. શિવમભાઈને તો આજે એમ કહીએ કે ભગવાને બચાવી લીધા છે, પરંતુ આવી ઘટના અહીંયા અવારનવાર થાય છે. હવે જો આનું વ્યવસ્થિત રીતના કોઈ સરકાર શ્રી રસ્તો આપે તો જેથી કરીને અમે આ ભયમુક્ત વાતાવરણમાંથી મુક્ત થઈ શકીએ.